નમસ્કાર દર્શક મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે ટ્રાફિક સિગ્નલ રોડ પર હોય કે રેલવે ટ્રેક પર તેમાં સ્ટોપ સાઇન માટે હંમેશા લાલ રંગ જ કેમ વાપરવામાં આવે છે? આ સંયોગ નથી, પણ આનો જવાબ માનવ ઇતિહાસ અને કુદરતમાં છુપાયેલો છે. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે ઉત્ક્રાંતિના લાંબા સમય દરમિયાન આપણી માનસિકતા અનુસાર લાલ રંગને ખતરા તરીકે જોવામાં આવે છે. હવે આના વિશે એક રસપ્રદ વાર્તા કે પ્રયોગ વિશે સાંભળો, જે અનુસાર લાલ કપડાં પહેરેલા એક માણસે વાંદરાને જ્યારે સફરજન આપ્યું તો વાંદરાએ તે સ્વીકાર્યું નહીં, પણ એ જ માણસ જ્યારે સફેદ કપડામાં આવ્યો તો વાંદરાએ તરત જ સફરજન સ્વીકારી લીધું. કારણ લાલ રંગ, અને લાલ રંગ એટલે લોહી, ગુસ્સો અને ખતરાનું પ્રતીક. જેવો લાલ રંગ આપણને દેખાય એટલે આપણું મગજ તરત જ કહે, સાવધાન, ત્યાં ખતરો છે. ઇતિહાસમાં આ વિચાર સૌપ્રથમ યુદ્ધ જહાજોમાં વપરાયો. જ્યારે જહાજમાં દારૂગોળો ભરવાનો હોય ત્યારે ચેતવણીના ભાગરૂપે તેના પર લાલ રંગનો ધ્વજ ફરકાવવામાં આવતો, મતલબ કે નજીક ના આવશો. પછી આવ્યું મોટર યુગ. અમેરિકામાં સૌપ્રથમ 1915માં ટ્રાફિક સિગ્નલ માટે સ્ટોપ બોર્ડનો ઉપયોગ થતો, પણ એ કાળું અને સફેદ રંગનું હતું, ના કે લાલ રંગ. પછી 1954માં જ્યારે રાત્રે પણ ચમકે એવા મટીરિયલની શોધ થઈ ત્યારે દુનિયાએ નક્કી કર્યું કે સ્ટોપ સાઇન માટે લાલ રંગનો ઉપયોગ કરવો. ત્યારથી લઈને આજ સુધી લાલ બત્તી આપણને સ્ટોપ કરીને આપણો જીવ બચાવે છે. તો દર્શક મિત્રો, તમે સમજ્યા ને કે ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગ એટલે અટકવું અને જીવતા રહેવું. તો તમે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને એક જિમ્મેદાર ભારતીય નાગરિક તરીકે પોતાની ફરજનું પાલન કરો. જો તમને અમારા YouTube શોર્ટ વિડીયો ગમે તો તેને લાઇક અને શેર કરો. અને હા, ગુજરાતી ભાષામાં આવા અવનવા ફેક્ટ્સ જાણવા અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.